ભગવાન રામ, જે સનાતન ધર્મમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખાય છે, રામાવતાર અનુસાર તેમની લીલા પૂર્ણ કર્યા પછી ભગવાન શ્રી રામ સરયુ નદીમાં જળ સમાધિ લેવા માટે નીકળ્યા. તેઓએ આવું કેમ કર્યું તે બાબતે અનેક લોકપ્રિય દંતકથાઓ છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ન તો જન્મ લઈ શકે છે અને ન તો મૃત્યુ પામી શકે છે. તે ફક્ત તેની લીલા કરવા માટે આ પૃથ્વી પર દેખાય છે અને લીલાના અંત પછી વૈકુંઠમાં પાછા ફરે છે. રામાયણમાં ભગવાન રામના જીવનની ઘટનાઓ અને તેમના બલિદાનનો વિગતવાર ઉલ્લેખ છે. ભગવાન રામે સરયુ નદીમાં જળ સમાધિ લીધી તેમના જીવનની એ એક મહત્વપૂર્ણ ઘટના છે. તેમનું મહાન બલિદાન અને નિષ્કલંક વ્યક્તિત્વ આ ઘટના પરથી સમજી શકાય છે. મિત્રો, આવો જાણીએ આ પીડાદાયક ઘટના વિશે કે જ્યારે ભગવાન રામે વૈકુંઠ જવા માટે સરયુજીમાં જળ સમાધિ લીધી હતી. પ્રથમ વાર્તા અનુસાર જ્યારે માતા સીતાએ પવિત્રતાની કસોટીમાંથી પસાર થયા પછી પણ ભગવાન શ્રી રામ તેમને ત્યજી દે છે અને એ પીડા સહન કરી, ત્યારે તેણે પોતાના 2 પુત્રો લવ અને કુશને ભગવાન રામ પાસે મોકલ્યા. આ પછી માતા સીતાએ પૃથ્વીમાં અદૃશ્ય થવાનું નક્કી કર્યું. ભગવાન રામ આ દુઃખ સહન ન કરી શક્યા અને યમરાજની અનુમતિથી તેમણે સરયુ નદીના ગુપ્તાર ઘાટમાં જળ સમાધિ લીધી. આ ઘટના ભગવાન રામમાં ઊંડી તપસ્યા અને શરણાગતિની લાગણી દર્શાવે છે. બીજી એક વાર્તા અનુસાર ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણના વિયોગ વખતે જળ સમાધિ લીધી હતી એવું કહેવાય છે. આ કથામાં એવું કહેવામાં આવે છે કે યમરાજ સંતના રૂપમાં અયોધ્યા પધાર્યા હતા અને તેમણે શ્રી રામ સાથે ગુપ્ત મંત્રણા કરવા કહ્યું હતું. ભગવાન લક્ષ્મણ, કે જે ભગવાન રામના આદેશનું પાલન કરવા માટે મક્કમ હતા, તેઓ ત્યાં દુર્વાસા ઋષિને પ્રવેશવાની મંજૂરી આપતા નથી. પરંતુ દુર્વાસા ઋષિના ક્રોધ પછી ભગવાન લક્ષ્મણે તેમના પોતાના જીવની પરવા કર્યા વિના ઋષિ દુર્વાસાને અંદર આવવા દીધા, જેના કારણે ભગવાન રામનું વચન ભંગ થઈ ગયું. આ કારણથી ભગવાન રામે લક્ષ્મણને રાજ્યમાંથી હાંકી કાઢ્યા અને લક્ષ્મણે સરયુ નદીમાં જળ સમાધિ લીધી હતી. આ પછી ભગવાન રામ પણ દુઃખી થયા અને જળ સમાધિ લેવાનું નક્કી કર્યું. આ ઘટનાઓ સાબિત કરે છે કે શ્રી રામનું જીવન ત્યાગ, બલિદાન અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાઓથી ભરેલું હતું. તેમનું જીવન દરેક વ્યક્તિ માટે આદર્શ અને પ્રેરણા સ્ત્રોત હતું અને આજે પણ બની રહે છે. એમ પણ કહેવાય છે કે જળ સમાધિ લેતા પહેલાં ભગવાન શ્રી રામે તેમના ગુરુ મહર્ષિ વશિષ્ઠ પાસેથી આજ્ઞા લીધી હતી. શ્રી રામ અવતારની તમામ લીલાઓ તેમણે પૂર્ણ કરી. એ પછી ભગવાન રામ વૈકુંઠ પાછા જવાની આજ્ઞા લેવા માટે પોતાના કુલગુરુ મહર્ષિ વશિષ્ઠના આશ્રમે પહોંચ્યા હતા. ગુરુદેવ મહર્ષિ વશિષ્ઠએ તેમને વૈકુંઠ જવાની મંજૂરી તો આપી, પણ એ સમયે અયોધ્યાના તમામ નાગરિકો પણ ત્યાં ઉપસ્થિત થયા હતા અને ભગવાન રામને તેમણે પોતાને બધાને તેમની સાથે વૈકુંઠ લઈ જવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે જો ભગવાન રામ તેમને પોતાની સાથે નહીં લઈ જાય તો તે બધા પ્રજાજનો આ જ ક્ષણે પોતાના પ્રાણ ત્યાગી દેશે. પ્રજાની આ વાત સાંભળીને મહર્ષિ વશિષ્ઠ બોલ્યા, પ્રભુ, આ પ્રજા કોઈ સામાન્ય પ્રજા નથી. આ તમામ તમારા પોતાના લોક છે. આમાં ઘણા દેવોના પુત્ર છે. કેટલાય તેજસ્વી યક્ષ, ગંધર્વ, કિન્નર વગેરે છે, જેમણે બ્રહ્માજી પાસેથી વરદાન પામી ને તમારી આ લીલાને પૂર્ણ કરવા માટે પૃથ્વી પર માનવ રૂપે અવતાર લીધા છે. હવે એ લોકોની આ ઈચ્છા પૂરી કરો પ્રભુ. આથી ભગવાન રામે પોતાના લોકોની ઈચ્છાને સન્માન આપી અને વૈકુંઠ ગમનનો નિર્ણય કર્યો. આ બાબત તેમના ત્યાગ અને પ્રજાપ્રેમના શ્રેષ્ઠ આદર્શને પ્રતિપાદિત કરે છે. જળ સમાધિ લેતી વખતે ભગવાન શ્રી રામે
ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું પણ માનવામાં આવે છે. વસિષ્ઠની ઉપરની વાત સાંભળી ને ભગવાન રામે સમગ્ર પ્રજાને પોતાની સાથે આવવાની મંજૂરી આપી, જેને લીધે સમગ્ર પ્રજામાં ખુશીની લહેર દોડતી થઈ. ત્યારબાદ ભગવાન શ્રી રામ પોતાના પરિકર સાથે સરયુ નદીના કિનારે પહોંચ્યા. જ્યારે ભગવાન રામે સરયુ નદીમાં પ્રવેશ કર્યો ત્યારે માનવામાં આવે છે કે બ્રહ્માજી ખુદ પ્રગટ થયા અને ભગવાન શ્રી રામને તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં આવવાનું કહ્યું. ભગવાનના આ ચતુર્ભુજ સ્વરૂપના દર્શનથી ત્યાં ઉપસ્થિત દરેક લોકો ધન્ય બન્યા. તે જ ક્ષણે ભગવાન વિષ્ણુના વાહન ગરુડ પણ ત્યાં પ્રગટ્યા હતા અને ભગવાન શ્રી રામ તેમના પર આરૂઢ થયા હતા. તે સમયે ભગવાને તેમના દરેક ભક્તોને ઈચ્છાપૂર્તિનું વરદાન પણ આપ્યું હતું. જેમ કે ભગવાન શ્રી રામે વિભીષણને લંકામાં ધર્મપૂર્વક રાજ્ય કરવાનું આદેશ આપ્યો અને તેમની મનોકામના પૂર્ણ કરી. હનુમાનજીને તેમની ઈચ્છા મુજબ પૃથ્વી પર રહીને હરિના નામનું સંકીર્તન કરતા રહેવા માટે મંજૂરી આપી હતી. જાંબુવંતજીને દ્વાપર યુગના અંત સુધી પૃથ્વી પર રહેવાનું વરદાન આપ્યું હતું. આ ઉપરાંત સુગ્રીવને તેમની ઈચ્છા મુજબ પોતાની સાથે વૈકુંઠ લઈ જવાનું વરદાન આપ્યું. ભગવાન રામના આ ચતુર્ભુજ સ્વરૂપ અને તેમના પરમ ત્યાગ તથા પ્રેમના આદર્શ કિસ્સાઓ આજે પણ ભક્તજનો માટે અનંત પ્રેરણાનો સ્ત્રોત છે. ભગવાન શ્રી રામે નામ સંકીર્તનનું મહત્વ પણ બતાવ્યું હતું. ભગવાને બ્રહ્માજીને આદેશ આપ્યો કે સમસ્ત દિવ્ય પ્રજાને ઉત્તમ લોક પ્રદાન કરવો. ત્યારબાદ ભગવાન શ્રી હરિ પોતાના સમસ્ત પરિકર સાથે વૈકુંઠને પધાર્યા. પોતાના વિદાય સમય પર ભગવાન શ્રી રામે કહેલું કે કલિયુગમાં નામ સંકીર્તન જ શ્રેષ્ઠ માર્ગ હશે કે જેના દ્વારા ભક્તો પોતાના ભગવાનને સરળતાથી